ભક્તો, અત્યારે સંપ્રદાયનો આ કથા પ્રવાહ એક તરફી થઈ ગયો. તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. અહીંયા અમે જે બોલી એટલું સાંભળવા. શું થઈ ગયું? એક તરફી થઈ ગયું. અને એક તરફી થઈ ગયું ને એટલે કથામાં આજના યુવાનોને રસ નથી આવતો. એનું કારણ એ છે, કારણ કે એ જે જાણવા માંગે છે એ તો વક્તા પીરસતા જ ન હોય. વક્તા તો બે ચાર વાર્તા તૈયાર કરી આવ્યા હોય, તમને ગમે કે ન ગમે સંભળાવી જ દે. હા, તમે ઝોલા ખાવ તો ભલે, બગાસા ખાવ તો ભલે, મોબાઈલમાં ગેમ રમો તો ભલે, વક્તા તો સંભળાવી જ દે. એટલે કથામાં રસ નથી. પણ વાસ્તવિકતા એ છે કે સંવાદથી જે પોષણ થાય ને એ જુદું હોય. કારણ કે સંવાદની અંદર શ્રોતા છે સીધો વક્તા સાથે જોડાય છે. એના અંતરના મૂંઝવતા પ્રશ્નોનું સીધું સમાધાન મળે છે. સીધું સમાધાન મળે. અને એટલા માટે મહારાજ પ્રશ્નોત્તર વચનામૃત આખું પ્રશ્ન ઉત્તરના સંવાદના રૂપ આપણને પ્રાપ્ત થયું છે. ગીતા એ અર્જુનના હૃદયના પ્રશ્નો ભગવાનની આગળ પ્રસ્તુત કરે, ભગવાન એનો ઉત્તર આપે. સત્સંગી જીવન હોય, ભાગવત હોય, સત્સંગી ભૂષણ હોય, આ બધા શાસ્ત્રો સંવાદમાં છે, એક તરફી પ્રવાહ નથી. ઉપનિષદની અંદર પણ કેટલાય સંવાદો છે. એક ઉપનિષદનું નામ જ પ્રશ્નોપનિષદ છે. કઠોપનિષદ, તૈતરીય, ઐતરીય, બૃહદારણ્યક, છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ કેટલા સંવાદો છે.